ઉનાળા પછી ચોમાસું નિશ્ચિત છે। એ રીતે એક વસ્તુ એ નિશ્ચિત છે કે ચોમાસું આવશે, વરસાદ પડશે એટલે રસ્તાઓ ધોવાશે। આ રસ્તામાં પડતા ખાડાઓ, ભૂવાઓ કે જે અનેક લોકોનો જીવ પણ લઈ લે છે। પણ દર વખતે એવું કહેવાય કે રસ્તા પર ખાડા ખબડા પડશે, ભૂવા પડશે, રસ્તા ખરાબ થશે અને પછી નવરાત્રી કે દિવાળી સુધીમાં આનું સમારકામ પણ થઈ જશે। પરંતુ એવું થતું નથી, કારણ કે એને લઈને જે આ ફાળવાતી ગ્રાન્ટ હોય એ ઘોંચમાં પડે છે। પરંતુ આ વખતે પહેલેથી જ આ ગ્રાન્ટની ફાળવણી પણ કરી દેવામાં આવી છે કે જેના કારણે રસ્તા ખરાબ થાય તો એનું સમારકામ, એનું રિપેરિંગ કામમાં વિલંબ ન થાય। સંજય ચૌધરી પાસેથી વધુ વિગત મેળવીશું। શ્રી કૃષ્ણ, જે પ્રમાણેના આપણે સ્થિતિ ચોમાસા પછીની જોતા હોય છે કે ખાસ કરીને જે નાના શહેરો છે અને નાના શહેરોની અંદર રોડ તૂટી જાય છે, એ રોડ આખું વર્ષ દરમિયાન બનતા નથી, કારણ કે ક્યાં તો ગ્રાન્ટ મંજૂર નથી થતી હોતી અથવા તો નવા પ્લાનિંગના કારણે થઈને એ વસ્તુઓ એ કામગીરી અટવાઈ પડતી હોય છે। પરંતુ આ વખતે સરકારે વહેલો નિર્ણય લઈ અને 149 નગરપાલિકાઓ માટેથી રસ્તાઓના રિપેરિંગ અને રિસર્ફેસ માટે થઈને 107 કરોડની ગ્રાન્ટની પહેલાંથી જ ફાળવણી કરી દીધી છે, જેથી કરીને જે પ્રક્રિયા છે એ રસ્તાઓની રિપેરિંગ માટેની ઝડપી બને। કોઈ પણ શહેરમાં જો કોઈ રોડ ખરાબ થાય છે, ખાડા પડે છે અથવા તો કોઈ રોડ ધોવાઈ જાય છે તો એ તાત્કાલિક બનાવી શકાય તે માટે થઈને સરકારે આ વખતે અગાઉ આયોજન કરી અને 107 કરોડની ગ્રાન્ટની ફાળવણી કરી છે।